તરફ સુરતના ઉત્તરાયણમાં એક એવી ગેંગ ઝડપાઈ આવી જે નકલી સોનામાંથી દાગીના બનાવતા અને તેને અસલી દાગીના કહીને વેચતા હતા અને લાભ કમાવતા હતા। આ પ્રકારની ગેંગ જે ઝડપાઈ છે તેના વિરુદ્ધ કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ ગેંગે અત્યાર સુધીમાં અનેક લોકોને આ રીતે ચૂનો ચોપડ્યો છે અને મલાઈ ખાધી છે, એટલે કે લાભ મેળવ્યો છે। તેમના વિરુદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। वो ऐसा है कि आरोपी डुप्लीकेट चेन पे BIS की जो हॉलमार्क है 22 कैरेट गोल्ड का 916 का जो लोगो है वो लोगो लेज़र से इम्प्रिंट करके उस पर बेचते थे ताकि दुकानदारों को ये पता न चल पाए कि ये फेक ज्वेलरी है कि ओरिजिनल ज्वेलरी है। तो इसमें धोखा खा जाते थे। इसमें टोटल हमने 12 आरोपी अभी तक गिरफ्तार किए हैं। जब हमने इसमें क्रॉस रेड किया डिफरेंट जोन्स में सूरत के अलग अलग पुलिस स्टेशन के विस्तार में हमने इसमें रेड ऑर्गेनाइज किया तो हमें इसमें चेन बनाने की 2 मशीन मिली जिसमें वो चेन बनाते थे और लेज़र मार्किंग मशीन मिली जिससे ये BIS का फेक लोगो 916 का लोगो होता है वो इम्प्रिंट करते थे। ये पिछले 2 साल से ये कर रहे थे और इन्होंने 10 जैसे चेन अभी तक ऑलरेडी बेच चुके हैं और अभी इनके पास 3-4 चेन अभी हमारे पास बरामद हुए जो कि ये बेचने वाले थे। સુરતની ઝોન 1ની ટીમ અને સરથાણા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ડુપ્લિકેટ સોનું બનાવતી ગેંગની ઝડપી પાડ્યો છે। ઉત્તરાયણ વિસ્તારમાં આવેલ વેલંજા ખાતે રુદ્રા સોસાયટીમાં ઘરમાં ડુપ્લિકેટ સોનું બનાવવામાં આવતું હતું। તેમાં પોલીસે દરોડા પાડી વિવેક સોની મુખ્ય આરોપી સહિત કુલ 12 લોકોની પોલીસે ધરપકડ કરી છે। જે કહી શકાય છે આ તમામ આરોપીઓ ડુપ્લિકેટ સોનું બનાવતા હતા અને ડુપ્લિકેટ સોનુંમાં જે રીતે કુલ 23% જેટલું સોનું હતું, બાકીનું પિત્તળ અન્ય વસ્તુઓ વાપરતા હતા। કેટલા સમયથી આ કારસ્તાન ચાલતું હતું સમગ્ર બાબતે પોલીસે જ્યારે તપાસ કરતા સામે આવ્યું હતું કે જ્યારે આ જે સોનું જે છે તે સોનું બનાવતા એ લોકોએ જોગી ચોક ખાતે શિવ મંદિર જ્વેલર્સમાં જ્યારે ડુપ્લિકેટ સોનું આપવા ગયા હતા ત્યારે તેની માલિકો દ્વારા જે તપાસ કરવામાં આવી હતી, ખરાઈ કરવામાં આવી હતી, ત્યારે જે છે ડુપ્લિકેટ સોનું મળી આવ્યું હતું ત્યારે બંને આરોપીઓ જે હતા તે ત્યાંથી ફરાર થઈ ગયા હતા। સમગ્ર બાબતે માલિકે પોલીસને જાણ કરી હતી। પોલીસની અલગ અલગ ટીમો બનાવી ઉત્તરાયણ વિસ્તારમાં આવેલ જે સોસાયટી છે ત્યાં રેડ કરી હતી અને ત્યાં રેડ દરમિયાન કુલ 12 આરોપીને ઝડપી પાડ્યા છે। ત્યારે જોઈ શકાય છે ત્યાં અનેક વસ્તુ પણ મળી આવી છે। ડુપ્લિકેટ સોનું બનાવતી જે વસ્તુ છે તે તારે સોનાની ચેન પણ મળી આવી છે। જોઈ શકાય છે કે આ સોનાની ચેન જે છે તે તમને જોવામાં હુબેહૂબ લાગશે ઓરિજિનલ છે, પરંતુ આમાં 23% જેટલું ગોલ્ડ મેળવવામાં આવ્યું છે, ભેળસેળ કરવામાં આવ્યું છે। કારણ કે આની ખરાઈ કરતા સમગ્ર ઘટના સામે આવી છે। માલિક દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને પોલીસે અલગ અલગ ટીમો બનાવી ત્યાં રેડ કરવામાં આવી હતી। આ હોલમાર્કવાળી મશીન છે જ્યાં તમને એવું જાણવા મળશે કે હોલમાર્કની મશીન દ્વારા જ ડુપ્લિકેટ સોનું પર સિક્કો પણ બનાવવામાં આવતો હતો, હોલમાર્ક પણ માનવામાં આવતો હતો, એટલે કે આપણને લાગતું હતું કે હશે કે આ ઓરિજિનલ સોનું છે, પરંતુ ખરેખર ઓરિજિનલ સોનું ન હોય તેવી પ્રકાશ સામે આવ્યો હતો અને માલિકી દ્વારા જે શિવ મંદિર જ્વેલર્સના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા સમગ્ર ખરાઈ કરતા જે છે 12 આરોપીની ધરપકડ કરી છે, આગળની કાર્યવાહી હાથ ધરી છે। 12 આરોપીઓ દ્વારા કેટલા સમયથી આ ડુપ્લિકેટ સોનુનું વેચાણ કરતું હતું, કેટલા સમયથી બનાવતા હતા, ક્યાં ક્યાં વેચાણ કર્યું છે, કઈ રીતે વેચાણ કરતા હતા, સમગ્ર બાબતે આગળની તપાસ હાથ ધરી છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।